સમાજના આગેવાન દેવદાસ મુસળિયા, આ ભાઈ યોગેશ ફાસા, એ મને અને દિનેશ પાત્ર અને રાજુ સખિયા આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જવાનું છે. 2 લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકારે આપ્યો. સમાજ તૈયાર હતી જવા માટે, પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે અનુરૂપસિંહ બાપુને સમાજના જે આગેવાન છે અમારા જૂનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના 2-3 આગેવાન છે એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો અને ગીતાબાનું રાજીનામું માંગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુરૂપસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો અને મને પણ દોર્યો. એટલે હું એની વાતમાં આવી કે આપણા સમાજના આગેવાન છે આ સંધુ સોલંકી છે, રાજુ સોલંકીનો દીકરો નથી. રાજુ સોલંકી 30 વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોયડો જાય, આધી રાતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો. એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી, આ સમાજનો, સમાજ જે નિર્ણય કરે. એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના 2-4 આગેવાનું, જૂનાગઢ જિલ્લાના 2-4 આગેવાનો, રાજકોટ જિલ્લાના અને અનુરૂપસિંહ જાડેજાએ કર્યું છે.